પ્રિય મિત્રો, શું તમને જીવનમાં કોઈ બાબતનો ડર લાગે છે? બાઇબલ શીખવે છે કે જો તમે ઈશ્વરનો ભય રાખો છો તો તમે ડાપણ પ્રાપ્ત કરો છો. આ વિષયને સમજવા આવો આજના પ્રસારણને નિહાળીએ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ સ્ત્રીઓને સમર્પિત છે. આ પ્રસારણમાં વિવિધ વિષયોના શિક્ષણ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સલામ મિત્રો, આપના પ્રતિભાવો સાબિત કરે છે કે અમારું આ શિક્ષણ આપને ઉપયોગી થઈ રહ્યું છે. જેઓ આજે પ્રથમ વખત અમારા આ કાર્યક્રમને નિહાળી રહ્યા છે તેઓનો ખાસ આવકાર કરું છું. અમારી સાથે જોડાવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. પ્રિય બહેનો, આજે પણ એક નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. તે છે ઈશ્વરનો ભય રાખવો એટલે શું? જ્યારે આપણે ભય શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણને ગભરાટ સાથે એવી બાબતનો વિચાર આવે છે જેનાથી આપણે દૂર ભાગવા માંગીએ છીએ. પરંતુ પવિત્ર શાસ્ત્ર વારંવાર કહે છે કે ઈશ્વરનો ભય તે જ જ્ઞાનનો આરંભ છે. શું આ એવો ભય છે જે આપણને સંતાઈ જવા માટે મજબૂર કરે છે? આ બહુ જ પ્રામાણિક પ્રશ્ન છે. મને લાગે છે કે મોટા ભાગની સ્ત્રીઓ આ જ મૂંઝવણ અનુભવતી હોય છે. આપણને એક તરફ ઈશ્વરનો ભય રાખવાનું કહેવામાં આવ્યું છે અને બીજી તરફ એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈશ્વર પ્રેમ છે. આ બંને બાબતો પરસ્પર વિરોધાભાસી લાગે છે, ખરું ને? સાચી વાત. તો ચાલો આજે આપણે આ ગૂંચવણને ઉકેલીએ. જ્યારે પવિત્ર બાઇબલ કહે છે કે યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે, ત્યારે તેનો વાસ્તવિક અર્થ શું થાય છે? મિત્રો, આ વચન નીતિવચનો 1:7 મળે છે. હિબ્રુ ભાષામાં ભય માટે વપરાયેલો શબ્દ યીરાહ છે. તેનો અર્થ ઊંડો આદર, ધ્રુજારી સાથેની બીક અને અત્યંત આદરની ભાવના ધરાવે છે. તેનો અર્થ ઈશ્વરથી દૂર ભાગવું નહીં, પણ તમારા સમગ્ર અસ્તિત્વ સાથે ઈશ્વરની તરફ આકર્ષાવું. નીતિવચનો 1:7 લખ્યું છે, યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. આ બાબતને સમજવા આપણે અય્યુબની વાર્તા જોઈએ. અય્યુબના પુસ્તકમાં આપણે એક એવા માણસને મળીએ છીએ જેણે અસાધારણ મુશ્કેલીઓ સહન કરી હતી. તેણે તેના બાળકો, તેની સંપત્તિ અને તેનું સ્વાસ્થ્ય બધું જ ગુમાવી દીધું હતું. તે રાખના ઢગલા પર બેઠો હતો. તેના મિત્રોએ તેને કહ્યું કે ઈશ્વર તેને તેના પાપોની સજા આપી રહ્યા છે. અય્યુબ જાણતો હતો કે તે સાચું નથી. તેથી અય્યુબે હિંમતભેર દલીલ કરી અને વિનંતી કરી કે ઈશ્વર પોતે તેને ખુલાસો આપે. પછી ઈશ્વરે તેને જવાબ આપ્યો, કોઈ ખુલાસા કે કોઈ માફી સાથે નહીં, પરંતુ પ્રશ્નો સાથે. જ્યારે મેં પૃથ્વીનો પાયો નાખ્યો ત્યારે તું ક્યાં હતો? જ્યારે પ્રભાતના તારાઓએ એકઠા મળીને ગાયું અને દેવના સર્વ પુત્રોએ હર્ષનાદ કર્યો ત્યારે તું ક્યાં હતો? શું તું સમુદ્રના જરાઓ સુધી ગયો છે અથવા અગાધના ઊંડાણમાં આંટા માર્યા છે? એક પછી એક પ્રશ્નો.
અને અયુબ જે પોતાના દુઃખમાં મોટેથી બોલતો હતો તે સાવ શાંત થઈ ગયો. પછી તે ધીમેથી બોલ્યો, મેં તારા વિશે કાને સાંભળ્યું હતું ખરું, પણ હવે મારી આંખ તને જુએ છે. તે આ મુલાકાતથી ભાગી ન પડ્યો, પણ તેનાથી બદલાઈ ગયો. તેણે પહેલાં પણ ઈશ્વરનો ભય રાખ્યો હતો, પણ દૂરથી, માત્ર પોતાના મનથી. હવે તે ઈશ્વરનો ભય નજીકથી રાખતો હતો, પોતાના ધ્રુજતા અને આશ્ચર્યચકિત આત્માથી. તે પવિત્ર ભયમાં તેને સાજાપણું મળ્યું. અયુબે તે ઈશ્વરને જોયા હતા જે દુઃખને પોતાના હાથમાં રાખે છે અને તેના માટે તે પૂરતું હતું. ખરેખર મને અયુબની આ બાબત ખૂબ ગમે છે. તેણે ઈશ્વરને દૂરથી નહીં પણ નજીકથી જોયા અને તે દર્શને તેના માટે બધું જ બદલી નાખ્યું. ઈશ્વરનો ભય એ નથી જે આપણને ઈશ્વરથી સંતાઈ જવા મજબૂર કરે, પરંતુ જ્યારે આપણે ઈશ્વરની નજીકથી જોઈએ છીએ ત્યારે આપણામાં પરિવર્તન આવે છે. તો પછી ઈશ્વરને એક શક્તિશાળી સર્જનહાર તરીકે જાણવા શું તેમના પ્રત્યેનો સાચો ભય રાખવો એટલું પૂરતું છે? આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તેનો જવાબ એ છે કે તે માત્ર એક શરૂઆત છે. ઈશ્વરે સૃષ્ટિને બનાવી છે. તેઓ પવિત્ર, ન્યાયી અને સર્વોપરી છે. તે જાણવાથી સાચો ભય ઉત્પન્ન થવો જ જોઈએ, પરંતુ તે સંપૂર્ણ ચિત્ર નથી. કેમ? તેમાં શું ખૂટે છે? એક પિતાનું હૃદય. તમે જાણો છો કે ઈશ્વર શક્તિશાળી છે, તેમ છતાં તમે એક નાનું બાળક કોઈ કઠોર રાજાથી ડરે છે તેમ ઈશ્વરથી ડરો છો. પરંતુ જ્યારે તમે જાણો છો કે તે જ સર્વશક્તિમાન ઈશ્વરે તમને પોતાની વહાલી દીકરી કહીને બોલાવી છે અને તેમણે તમારા માટે પોતાના પુત્રને મોકલ્યા, ત્યારે તે ભયનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. હું માનું છું તે ગુલામી જેવા ગભરાટમાંથી બદલાઈને એક એવા ભયમાં પરિણમે છે જેને કેટલાક ઈશ્વરશાસ્ત્રીઓ એક બાળકનો માતા પિતા પ્રત્યેનો ભય કહે છે. તે પ્રેમ સાથે એક આદરયુક્ત ભય છે. આ ખૂબ જ સુંદર વાત છે. મને લાગે છે કે આપણામાંના ઘણાએ માત્ર દૂરનો ડરામણો ભય જ અનુભવ્યો છે. આવો ભય આપણને નિષ્ક્રિય બનાવી દે છે. તે આપણને ઈશ્વર તરફ દોરતો નથી, પણ દૂર લઈ જાય છે. એટલા જ માટે ખ્રિસ્ત દ્વારા આપણા ઉદ્ધારક અને પિતા તરીકે ઈશ્વરનું જ્ઞાન મેળવવું એ વૈકલ્પિક નથી, પણ પરિવર્તન લાવનારું છે. યશાયા 11:2-3 લખ્યું છે, યહોવાનો આત્મા, સુબુદ્ધિનો તથા સમજનો આત્મા, જ્ઞાનનો તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. તે યહોવાના ભયમાં હરખાશે. મિત્રો, હવે હું તમને 16મી સદીના એક મહાન સુધારકની વાર્તા કહીશ. 16મી સદીની શરૂઆતમાં એક યુવાન જર્મન સાધુ ભારે માનસિક મથામણમાંથી પસાર થઈ રહ્યો હતો. તેનું નામ માર્ટિન લ્યુથર હતું. દરેક બાહ્ય માપદંડ મુજબ તે ઈશ્વરનો એક સમર્પિત માણસ હતો. તે એટલા ઉપવાસ કરતો કે તે એકદમ પાતળો થઈ ગયો હતો. તે કલાકો સુધી પોતાના પાપોની કબૂલાત કરતો. તે ઠંડા પથ્થરના ભોંય તળે સૂતો અને પોતાના ઘૂંટણો પર સીડીઓ ચડતો. તેમ છતાં તેનો ગભરાટ ક્યારેય દૂર ન થયો. તે જાણતો હતો કે ઈશ્વર પવિત્ર છે. તે જાણતો હતો કે ઈશ્વર પાપને ધિક્કારે છે. પરંતુ આ બે સત્યોથી આગળ તે કંઈ જોઈ શકતો નહોતો. તેને ઈશ્વર પ્રત્યે કોઈ હૂંફ નહોતી. તેણે ખૂબ જ ઈમાનદારીથી કહ્યું હતું, હું ઈશ્વર પર પ્રેમ નહોતો કરતો. હું તે ન્યાયી ઈશ્વરને ધિક્કારતો હતો જે પાપીઓને સજા કરે છે. હું ઈશ્વર પર ક્રોધિત હતો. તેથી તે અન્ય સંતોને પ્રેમ કરવા લાગ્યો. પણ એક દિવસ બાઇબલમાંથી રોમનોના પત્રનો અભ્યાસ કરતી વખતે લ્યુથરે આ શબ્દો વાંચ્યા, ઈશ્વરનું ન્યાયપણું. તે હંમેશા તેને ઈશ્વરના સજા આપનાર ધોરણ તરીકે વાંચતો હતો, પરંતુ પવિત્ર આત્માએ તેની આંખો ખોલી જેથી તે તેને અલગ રીતે જોઈ શકે. ઈશ્વરનું ન્યાયપણું એ કોઈ માંગ નહોતી, તે એક ભેટ હતી. જે વ્યક્તિ
ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે તેને ઈશ્વર પોતાનું ન્યાયપણું આપે છે. તેથી લ્યુથર રડી પડ્યો. તેને એવું લાગ્યું જાણે સ્વર્ગના દરવાજા તેને માટે ખુલી ગયા હોય. તેથી જ વર્ષો પછી લ્યુથરે તેના ભૂતકાળને યાદ કરતા કહ્યું, ખ્રિસ્ત વિના આપણે ઈશ્વરમાં એક ક્રોધિત અને ભયાનક ન્યાયાધીશ સિવાય બીજું કંઈ જોતા નથી. ખ્રિસ્ત દ્વારા ઈશ્વરે તેમના પિતૃત્વની સૌથી ઊંડી ગહનતા પ્રગટ કરી છે. એટલે તેમનો અકલ્પનીય પ્રેમ. જે ઈશ્વર સામે લુથર અગાઉ ભયથી ધ્રુજતો હતો, તે જ પિતા સામે હવે તે આશ્ચર્યથી ધ્રુજવા લાગ્યો. એ જ પવિત્રતા, એ જ ન્યાયપણું, પણ ભય સંપૂર્ણપણે અલગ હતો. મિત્રો, લ્યુથરની વાર્તા અસરકારક છે કારણ કે તે ખૂબ જ ધાર્મિક માણસ હતા. તે ઈશ્વર વિશે અદ્ભુત જ્ઞાન ધરાવતા હતા, પણ તેમનું જ્ઞાન અધૂરું હતું. તેઓ ઈશ્વરને માત્ર ન્યાયાધીશ તરીકે જાણતા હતા, એક પ્રેમાળ પિતા તરીકે નહીં. તદ્દન સાચી વાત. જે ક્ષણે લુથરે ઈશ્વરને પિતા તરીકે જોયા, એટલે એવા પિતા જે માત્ર ન્યાયપણાની માગ નથી કરતા, પણ પોતાનું ન્યાયપણું ભેટ તરીકે આપે છે, ત્યારે તેના માટે બધું જ બદલાઈ ગયું. માત્ર તેમની ઈશ્વર વિદ્યા જ નહીં, પણ તેમનું હૃદય બદલાઈ ગયું. વહાલી બહેનો, આ બાબત આજની સ્ત્રીઓ માટે પણ ખૂબ સુસંગત છે. ઘણી સ્ત્રીઓ માત્ર સારા હોવાનો દેખાવ કરે છે અથવા સારા બનવાની કોશિશ કરે છે, પણ આપણે મનમાં એક એવો છુપો ગભરાટ લઈને ફરીએ છીએ કે કદાચ આપણી નિષ્ફળતાઓ ઈશ્વરની કૃપા કરતાં મોટી થઈ જશે. હા, આ પ્રકારનો ભય રાખવાનું પવિત્ર શાસ્ત્ર આપણને શીખવતું નથી. જે પ્રશ્ન પૂછે છે કે જો મારા પાપ બહુ ગંભીર હોય તો શું? ઈશ્વરનો સાચો ભય સંપૂર્ણપણે ખ્રિસ્તના ઉદ્ધાર પર આધાર રાખે છે. તે એવી શંકા નથી કરતો કે તે પૂરતો છે કે નહીં. તે જાણે છે કે તે પૂરતો જ છે. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર અને દયાળુ ઈશ્વર, તમે ભયાવહ દેવ છો. અમને મદદ કરો કે અમે તમારી બીકમાં જીવન જીવીએ અને તમને સંપૂર્ણ આદર આપીએ. અમે તમારા પ્રેમને સમજી શકીએ અને દરેક બાબતમાં તમારો ભય રાખીએ માટે સહાય કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. સર્વદેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો આપણે યહોવાની
ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. કેમ કે યહોવા આપણો દેવ છે, તેના ચારાના લોક હાથમાં ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું, તો કેવું સારું. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું, તો કેવું સારું. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષ. વાલી બહેનો, આ અઠવાડિયે મારા અભ્યાસમાં મને એક એવી બાબત મળી જેણે મને આશ્ચર્યચકિત કરી દીધી. શું ખુદ ઈસુએ પણ ઈશ્વરનો ભય રાખ્યો હતો? હા, આ સૌથી સુંદર સત્ય છે. લૂક આપણને જણાવે છે કે જેમ બાળ ઈસુ મોટા થતા ગયા તેમ તેઓ જ્ઞાનમાં તથા કદમાં વધતા ગયા. નીતિવચનો આપણને કહે છે કે યહોવાનું ભય રાખવો એ જ્ઞાનનું મૂળ છે. તેથી ઈસુ ઈશ્વરના ભયમાં વધ્યા વિના બુદ્ધિમાં વધી શક્યા ના હોત. તેનો અર્થ કે ખુદ ઈશ્વરના પુત્ર ઈસુએ પોતાના પિતાનો ભય રાખ્યો હતો. હા, યશાયાએ સદીઓ પહેલાં આ વિશે ભવિષ્યવાણી કરી હતી કે જ્યારે મસીહ આવશે ત્યારે તેમના પર યહોવાના ભયનો આત્મા રહેશે અને યહોવાના ભયમાં હરખાશે. એટલે તેમનો આનંદ ઈશ્વરના ભયમાં જ હશે. સાચી વાત છે. ઈશ્વરની બીક રાખવી તે ઈસુના માટે બોજ નહીં પણ આનંદ હતો. તે એક પુત્રનું પોતાના પિતાની દયા અને મહિમા પ્રત્યેનું સંપૂર્ણ સમર્પણ હતું. મિત્રો, આ જ સૌથી મોટું આશ્ચર્ય છે. જ્યારે આપણને ખ્રિસ્ત દ્વારા ઈશ્વરના પરિવારમાં દત્તક પુત્ર તરીકે સ્વીકારવામાં આવે છે ત્યારે આપણને પણ એ જ આનંદમાં સહભાગી થવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ઈસુ પોતાના પિતા માટે જે ભય કે આદર રાખે છે તેને તેઓ આપણી સાથે વહેંચે છે. તે ઈશ્વરનો ભય છે જે આપણને આપવામાં આવ્યો છે. આપણે આપણી જાતે તે આદર ઊભો કરવાની જરૂર નથી. આપણે તેને અનુભવવા માટે પૂરતા પવિત્ર બનવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. ઈશ્વરનો આત્મા આપણા હૃદયને ઈશ્વર પિતા તરફ વાળે છે અને આપણને ઈશ્વર પ્રત્યેનો આદર આપે છે. રોમન 8:15 લખ્યું છે, કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે અબ્બા બાપ એવી હાંક મારીએ છીએ. પ્રિય બહેનો, આ સમયે હું તમને મરિયમ માગદાલેનની વાત કહેવા માંગુ છું. યોહાન 20માં તે જોવા મળે છે. ઈસુના મરણ પછી ત્રીજા દિવસે મરિયમ વહેલી સવારે અંધારામાં કબર તરફ ચાલી. તેણે ગાલિલના ધૂળિયા રસ્તાઓ પર વિશ્વાસુપણે ઈસુનું અનુકરણ કર્યું હતું. તેણે ઈસુને માંદાઓને સાજા કરતા, દુઃખીઓને પુનઃસ્થાપિત કરતા અને મોયેલાઓને સજીવન કરતા જોયા હતા. જ્યારે બધા જ લોકો જતા રહ્યા હતા ત્યારે પણ તે વધસ્તંભની પાસે ઊભી હતી. હવે તે સુગંધી દ્રવ્યો લઈને આવી હતી જેથી તે ઈસુના મૃત શરીરને તે લગાડી શકે. પરંતુ કબરનો પથ્થર ખસેડાયેલો હતો અને કબર ખાલી હતી. તે બહાર ઊભી રહીને રડવા લાગી. તે કંઈ સમજી શકતી નહોતી. 2 દૂતોએ તેને પૂછ્યું, બાય, તું કેમ રડે છે? તેણે પાછા ફરીને એક માણસને જોયો જેને તેણે માળી ધાર્યો હતો. તેણે કહ્યું, સાહેબ,
જો તમે ઈસુને અહીંથી લઈ ગયા હોય તો મને કહો કે તમે તેમને ક્યાં મૂક્યા છે. પછી ઈસુએ એક જ શબ્દ કહ્યો, મરિયમ. માત્ર તેનું નામ, પણ તે ઈસુને ઓળખી ગઈ અને ઈસુના ચરણોમાં પડી. તેણે પોકાર કર્યો, રાપોની, જેનો અર્થ થાય છે ગુરુજી. મિત્રો, માથીની સુવાર્તા જણાવે છે કે જે સ્ત્રીઓ સજીવન થયેલા ઈસુને મળી હતી તેઓ કબરેથી ભય તથા મોટા આનંદ સહિત શિષ્યોને કહેવા માટે દોડી ગઈ. અહીં ભય અને મોટો આનંદ બંને સાથે દેખાય છે. આ સજીવન થયેલા પ્રભુનો ભય છે. એવો ભય નહીં જે તમને ડરાવી દે, પણ એવો ભય જે તમને ગતિ આપે. આ એવો ભય નથી જે તમને સંતાડી દે, પણ એવો ભય છે જે તમને જગતના ઇતિહાસના સૌથી મહિમાવાન સમાચાર લઈને બીજાઓ તરફ દોડવા માટે તૈયાર કરે છે. હા, માત્ર ઈશ્વરનો સાચો ભય જ આ કાર્ય કરે છે. તે તમને દબાવીને મૌન નથી કરી દેતો, પણ તે તમને ઉઠાડીને બહાર મોકલે છે. મને મરિયમનો પ્રતિભાવ ખૂબ ગમ્યો. તે ધ્રુજી અને પછી તરત જ લોકો તરફ દોડી. તે ભયે તેને નિષ્ક્રિય ના કરી, પણ તેને વેગ આપ્યો. તમારી વાત સાચી છે. ગુલામી જેવો ભય આપણને સ્તબ્ધ કરી દે છે, પણ ઈશ્વર પ્રત્યેનો આદરયુક્ત ભય આપણને ગતિશીલ બનાવે છે. મારી વાલી બહેનો, જો આપણે આ વાતને આપણા વ્યવહારિક જીવનમાં લાગુ કરીએ તો આપણા રોજિંદા જીવનમાં પ્રભુનો ભય કેવો દેખાય છે. એક માતા તરીકે, એક કર્મચારી તરીકે અથવા એક સ્ત્રી તરીકે શું તમારા જીવનમાં ઈશ્વરનો ભય છે? તેનો અર્થ એ છે કે હવે આપણે ઈશ્વરની સામે સારા દેખાવા માટે કોઈ દેખાડો કરવાની જરૂર નથી. ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવા આપણે પ્રયત્ન કરવાનો છે, અને તે ફક્ત ખ્રિસ્ત દ્વારા જ મળે છે, કારણ કે તે સંપૂર્ણ, અખંડ અને અટલ છે. ઘણી બધી સ્ત્રીઓ આત્મિક શાંતિ માટે તરસતી હોય છે, ત્યારે આ સત્ય જ આપણને શાંતિ આપનારું છે. મિત્રો, ઈશ્વરનો સાચો ભય પાપ પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ એટલા માટે પાપને ધિક્કારવાનું શરૂ કરીએ છીએ, કોઈ સજાના ડરથી નહીં. આ બંને તદ્દન અલગ બાબતો છે. એક ભયથી પ્રેરિત છે અને બીજી પ્રેમથી પ્રેરિત છે. હા, ઈશ્વર પિતા પ્રત્યેનો ભય એ પ્રેમથી પ્રેરિત છે. તે એક એવી દીકરીનો ભય છે જે પોતાના પિતાના હૃદયને દુઃખી કરવા માંગતી નથી. તેનું કારણ એ છે કે તે ઈશ્વરને પ્રેમ કરે છે. પ્રિય મિત્રો, આપણા માટે સારા સમાચાર એ છે કે શુભ સંદેશની રચના જ આપણને દુનિયાવી ભયમાંથી ઈશ્વર તરફના ભયમાં લઈ જવા માટે થઈ છે. પોતાના પ્રયત્નો કરવાથી નહીં, પણ ઈશ્વર ખરેખર કોણ છે તે વધુ સ્પષ્ટ રીતે જોવાથી આ શક્ય બને છે. પણ આપણે ઈશ્વરને વધુ સ્પષ્ટ રીતે કેવી રીતે જોઈ શકીએ, તે શું તમે અમને કહેશો? ખ્રિસ્તની નજીક રહીને, પવિત્ર શાસ્ત્રને માત્ર નિયમોના પુસ્તક તરીકે નહીં, પણ એક પ્રેમપત્ર તરીકે વાંચીને, શુભ સંદેશ સાંભળીને અને ઈશ્વરને માત્ર સૃષ્ટિકર્તા અને ન્યાયાધીશ તરીકે જ નહીં, પણ પિતા અને ઉદ્ધારક તરીકે સ્વીકારીને તમે તે કરી શકો છો. મને લાગે છે કે આ આપણા માટે એક પડકાર છે કે આપણે કેવી રીતે શિક્ષણ આપીએ છીએ અને આપણા બાળકો સાથે પણ ઈશ્વર વિશે કેવી રીતે વાત કરીએ છીએ. હા, જો આપણે માત્ર ઈશ્વરના સામર્થ્ય અને પવિત્રતા વિશે જ વાત કરીશું અને ઈશ્વરના પ્રેમ, દયા અને વધસ્તંભ પરના બલિદાન વિશે વાત નહીં કરીએ, તો આપણે લોકોને અધૂરી વાત કરીએ છીએ, જે હંમેશા ખોટા પ્રકારનો ભય ઉત્પન્ન કરે છે. મિત્રો, ચાર્લ્સ હેડન સ્પર્જન લંડનના સૌથી પ્રખ્યાત પ્રચારક હતા. તેઓ તેમની આબેહૂબ કલ્પના શક્તિ અને ઈશ્વર પ્રત્યેના તેમના નિખાલસ પ્રેમ માટે જાણીતા હતા. તેમને વાવાઝોડા તથા વીજળીના કડાકા ખૂબ ગમતા હતા. તેમણે લખ્યું હતું, મને વીજળીના ચમકારા ગમે છે, ઈશ્વરની ગર્જના મારો આનંદ છે, મને આકાશની ગર્જનામાં મારા સ્વર્ગીય પિતાનો અવાજ સાંભળવો ગમે છે. તેની સરખામણી યુવાન માર્ટિન લ્યુથર સાથે કરો. પોતાના પરિવર્તન પહેલાં
ઉનાળાના એક ભયાનક વાવાઝોડામાં ફસાયેલા લ્યુથર પોતાની નજીક પડેલી વીજળીથી એટલા ગભરાઈ ગયા હતા કે તેઓ બૂમો પાડતા જમીન પર પડી ગયા અને સાધુ બનવાની પ્રતિજ્ઞા લીધી. એ જ આકાશ, એ જ વીજળી, એ જ ગર્જના. પરંતુ લુથર માત્ર ન્યાયાધીશને મળ્યા હતા, જ્યારે સ્પર્જન પ્રેમાળ પિતાને મળ્યા હતા. મિત્રો, જ્યારે તમે જાણો છો કે તોફાન પાછળ રહેલા ઈશ્વર તમારા પિતા છે, ત્યારે તોફાન તમને ડરાવતું નથી, તે તમને રોમાંચિત કરે છે. વીજળી ક્યારેય સલામત હોતી નથી, પરંતુ તેના પર જેનો અધિકાર છે તે ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તે જ બધી બાબતો બદલી નાખીને તમને સલામત રાખે છે. એક જ તોફાન પણ તદ્દન અલગ પ્રતિભાવો. મિત્રો, સ્પર્જન વીજળીથી એટલા માટે નહોતા ડરતા કારણ કે તોફાન પાછળ રહેલા ઈશ્વર તેમના પિતા હતા. આ જ ઈશ્વરના ભયની સુંદરતા છે. તે ઈશ્વરની અદ્ભુત બાબતોને ભયાનક બનાવવાને બદલે મહિમાવાન બનાવે છે. મિત્રો, મને લાગે છે કે આ જગત પણ આ જ શોધી રહ્યું છે. લોકો ઈશ્વરથી આશ્ચર્યચકિત થવા માંગે છે, તેમનાથી કચડાઈ જવા માંગતા નથી. આ જ ઈશ્વરનું આમંત્રણ છે. આવો અને આશ્ચર્યચકિત થાઓ. આવો અને પ્રેમ પામો. એક એવી કૃપા સમક્ષ તમારા અહમને ઓગળી જવા દો જે તમારી નિષ્ફળતા કરતાં ઘણી મોટી છે. શું તમે એવી સ્ત્રીને કોઈ સંદેશ આપવા માંગો છો જેણે ઈશ્વરને માત્ર એક ન્યાયાધીશ તરીકે જ ઓળખ્યા છે અને પોતાનું આખું આત્મિક જીવન ચિંતાજનક ગભરાટમાં જ વિતાવ્યું છે? ચોક્કસ. હું કહીશ કે તમે જે ભય અનુભવ્યો છે તે વાસ્તવિક છે, નકામો નથી. ઈશ્વરની પવિત્રતા અને ન્યાયપણાનું જ્ઞાન એ પ્રવેશ દ્વાર છે, પરંતુ ઈસુ ખ્રિસ્ત તે દરવાજાની પાછળ રહેલો ઓરડો છે. તેથી આગળ વધો અને અંદર પ્રવેશ કરો. હા બહેનો, તમે અંદર પ્રવેશ કરો. તેની પેલે પાર એક એવા પિતા છે જે પોતાના હાથ પ્રસારીને તમને બોલાવે છે. તેમનો પ્રેમ તમારી નિષ્ફળતાને ઢાંકી દે છે. જ્યારે તમે તે વધસ્તંભના ઈશ્વરને મળો છો ત્યારે તે તમને પોતાના વહાલા કહીને બોલાવે છે. તેથી તમે જે ભય લઈને ફરો છો તે અદૃશ્ય નહીં થાય, પણ તે એવા સ્વરૂપમાં બદલાઈ જશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, અને તે તમારા જીવનનો સૌથી આનંદદાયક અનુભવ બની જશે. વાલી બહેનો, આ જ આશાવાન સ્ત્રીઓનો શુભ સંદેશ છે. ઈશ્વરના વચનોમાં ટકી રહો. તે જ તમને ઈશ્વરનો ભય રાખતા શીખવશે. અમારો સમય અહીં પૂરો થાય છે. અમારું આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને અવશ્ય જણાવશો. આપના પ્રતિભાવો જણાવવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર પર આપ અમને SMS, વોટ્સએપ અથવા મિસ કોલ પણ કરી શકો છો. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.